चलो लास्ट में क्या ट्रिपल एफ Okay, hydroid gland is also known as H-shaped gland. Thyroid gland is also known as H-shaped gland. Triple F આવડી ગયું ને? Okay. Addison's disease. Addison's disease occurs due to hyposecretion of adrenal hormones, but Addison's disease in that bronze skin occurs. Bronze skin is seen, and bronze skin is nothing but hyperpigmentation in skin. Clear? Hyposecretion of mineralocorticoid છે actually, and bronze skin is seen that more pigmentation occurs there. Now, thymus gland. 8th चैप्टर में આપણે સ્ટડી કરશું 8 માં thymus પર થોડી વાત કરી દો. Thymus which is situated nearer to the aorta, heart, just nearer to the aorta. Thymus gland gives the site for development and maturation of the T lymphocytes. Thymus gland which is situated nearer to the heart, and thymus gland is helpful for development and maturation of T lymphocytes. So T lymphocytes, T name જે છે ને, it is related to thymus gland, બરાબર, and maintain the CMI. Thymus gland thymosin is the hormone, right? And thymus gland is responsible for CMI, cell mediated immunity. પછી હું તમને CMI નું આખું ડિસ્ક્રિપ્શન 8th ચેપ્ટર માં ડિટેલ માં કહીશ, પણ બ્રીફલી ખાલી અત્યારે કહી દઉં છું. Majority, there are 4 cells of the T lymphocytes. T lymphocytes ના 4 types છે, એ ત્યારે હું તમને પછી કહીશ. Majority, any transplanted organ is rejected mostly by CL. Major important thing is this: कोई भी transplanted organ છે એને reject કરવાની eligibility CMI પાસે છે. So if CMI can reject it, the organ is not accepted by the body, transplanted organ.
એટલે આપણે મોસ્ટ સક્સેસફુલ કોર્નિયા એન્ડ કન્જક્ટિવા ટ્રાન્સપ્લાન્ટેશન કહી શકીએ અત્યાર સુધીના ડિસ્કશન પ્રમાણે. તમને યાદ આવતું હોય તો કોર્નિયા એન્ડ કન્જક્ટિવા હેઝ નો બ્લડ સપ્લાય, મોસ્ટ સક્સેસફુલ. અને એનાથી એ બી સારું. બટ જો કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, સો ઇન અવર બોડી the skin is the largest organ of the body and skin transplantation is successful because person needs skin બીજા organ ઉપર transplant કરવાનું છે. So plastic surgery એના માટે સ્કિન પિલર મશીન આવે, સ્કિન પિલર મશીન. એ મશીન થાઈ રિજન ઉપર મૂવ કરે, સ્કિન આખી નીકળી જાય. Depth is set at depth. Depth કેટલી લેવી એ સેટ કરાય અંદર. Because you know that outermost layer of the skin is epidermis and below hypodermis and then dermis. કેટલા લેયર નું સ્કિન ડેમેજ છે, કેટલા લેયર નું ટ્રાન્સપ્લાન્ટેશન કરવું છે. So thigh region is the growing region and here more vascularization is there. So that part is re-healed rapidly. Deep burn ની અંદર, deep burn and high level accident એની અંદર સ્કિન મસલ એ બધું ડેમેજ થઈ જાય છે. ત્યારે બોડી પાર્ટ ડાયરેક્ટ એક્સપોઝ થઈ જાય. એ ટાઈમે મસલનો થોડો પાર્ટ ફેટ એન્ડ અલોંગ વિથ ધેટ સ્કિન ઓર લેયર્સ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. બટ આફ્ટર સ્કિન ટ્રાન્સપ્લાન્ટેશન મેજર પ્રોબ્લેમ ઇઝ ક્રિએટેડ ધેટ સેન્સરી પ્રોબ્લેમ. હે ને કે આપણે સ્કિનને આપણે પીલ કરી છે, તો આપણે સ્કિનને જે ઓરિજિનલ પાર્ટ ઉપર છે ત્યાંથી આપણે પીલ કરી એટલે નર્વ્સ કટ થઈ ગઈ. સો નાઉ નર્વસ સેન્સેશન ઇઝ લોસ્ટ ઓફ ધેટ રિમૂવ્ડ સ્કિન. તો એને આપણે કોઈ પાર્ટ ઉપર ટ્રાન્સપ્લાન્ટ કરવાના છીએ. સો એટ ધેટ પ્લેસ સ્કિન ઇઝ ટ્રાન્સપ્લાન્ટેડ, ધ પ્લાસ્ટિક સર્જરી ઇઝ સક્સેસફુલ, બટ પ્રોબ્લેમ ઇઝ રિલેટેડ ટુ ધી સેન્સેશન. પછી સેન્સરી ટ્રીટમેન્ટ અપાય છે, સેન્સેશન કમ બેક, પણ ગેરંટી નહીં આવે તેમ ન આવે. ઘણી વખત એવું જોયું છે, જો કે ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી અમે જોઈ છે અને જે પ્લાસ્ટિક સર્જન હોય છે એની સાથે અમે રહેલા છીએ. ઘણી વખત ટ્રાન્સપ્લાન્ટેડ સ્કિનની અંદર હાઇપર સેન્સિટિવિટી ક્યારેક ક્રિએટ થતી હોય છે. ઘણી વખત આપણને એવું ફીલ થાય કે સ્કિન હાઇપર સેન્સિટાઇઝ થઈ જાય. આપણે સ્કિન ઉપર અડીએ ને તો એ ક્યાંક આપણને વધારે બળવા માંડે, એવું ક્યારેક આપણને ફીલ પણ થાય છે. સો ડ્યુ ટુ ધેટ ટ્રાન્સપ્લાન્ટેડ on that transplanted skin might be hypersensitivity also occur or loss of sensitivity or hyposensation. એટલે ક્યારેક માઇલ્ડ ટચ કે પ્રેશરાઇઝ્ડ ટચ ત્યારે પર્સનને કંઈક ફીલ થાય કે પાર્ટ ઉપર કંઈક કર્યું. પ્લાસ્ટિક સર્જરીનો આ મેજર ડિસએડવાન્ટેજ છે. બરાબર. સો કહેવાનો મતલબ એ છે કે આપણે ઇમ્યુનિટી પાવરમાં ડિટેલમાં ડિસ્કસ કરશું. થાઇમસ ગ્લેન્ડ CMI નું આપણે વન લેક્ચર પ્રોવાઈડ કરશું. ઘણી બધી એમાં વાતો છે. બટ મેજોરિટી ધ ટ્રાન્સપ્લાન્ટેડ ઓર્ગન ઇઝ રિજેક્ટેડ બાય CMI. બરાબર. Okay, so it gives the maturity and development to the T lymphocytes and the thymus gland is large in size in childhood stage. But when the age is growing, thymus gland size diminishes, decreases. And in the adult, the thymus gland is just degenerated totally and namesake only. Become vestigial. ખાલી નામ પૂરતી જ રહે કે થાઇમસ ગ્લેન્ડ છે. Okay, so due to inactivity of the thymus gland, immunity power become low in aged person. બરાબર. એટલે ચાઇલ્ડ ની અંદર ઇમ્યુનિટી પાવર સારો હોય છે. એટલે આનો બી આપણે કોરોનાની અંદર યુઝ જોયો. તમને નહીં ખબર હોય, ઘરની અંદર કોઈને કોરોના થયો હોય ને તો ચાઇલ્ડને કોરોના નથી થતો, પણ ચાઇલ્ડ એક્ટ્સ એઝ અ કેરિયર.
એટલે 1 to 18 years એજ ની અંદર ચાઇલ્ડની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ છે due to large sized thymus gland and due to more activity of the WBCs. And gradually એક આ બાયોલોજિકલ ટર્મ સમજવા જેવો છે, મજા આવે એવું છે. પણ ચાઇલ્ડની ઇમ્યુનિટી પાવર ઉપર ડિપેન્ડ છે. ચાઇલ્ડને નથી જ થયું એવું નથી કહેતો. કેટલાક ચાઇલ્ડને થયું હોય ખરો, પણ એની ઇમ્યુનિટી પાવર ઉપર ડિપેન્ડ છે. પણ મેજોરિટી તમે નંબર ઓફ કોરોના પોઝિટિવ કેસીસ ઇન ચિલ્ડ્રન તમે ઓબ્ઝર્વ કરો તો તમને આઈડિયા આવી જશે. Understand what I am trying to say? Yes. Child acts as a carrier. તો ઘરે ભલે રૂમમાં આઇસોલેટ હોય પણ ચાઇલ્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય, આખા ઘરની ઝપટમાં લઈ એને કાંઈ ન. Because child acts as a carrier. Child is a carrier for coronavirus. Affected person to healthy person. પછી સિમ્પટોમેટિક, એસિમ્પટોમેટિક કે જે કે પછી everything is depends on the immune power. Okay, fine. In thymus gland, Hessel's cells are also there. Hessel's cells are there, and these Hessel's cells are phagocytic in nature. अच्छा, हजी बीजी एक बात करवी पड़े એવું છે. ટી લિમ્ફોસાઇટ ને ડેવલપમેન્ટ ગ્રોથ માટે પ્રોવાઈડ કરે છે એટમોસ્ફિયર, સુટેબલ એટમોસ્ફિયર. રાઈટ? મેં તમને હમણાં કીધું કે ટી લિમ્ફોસાઇટ્સ 4 ટાઈપ્સ છે. Another lymphocyte is there which is helper T lymphocyte. Helper T lymphocyte. एक खास याद रखना. Helper T lymphocytes helps the B lymphocytes to produce antibody. There are 2 types of lymphocytes, B and T. So in T lymphocytes, T lymphocyte is indirectly controlled the B lymphocytes from that immunity power is maintained. So naturally B lymphocyte produce the antibodies, but sometimes T lymphocytes are unable to kill the antigen. So they help the B cells to produce the antibody, and by production of that antibody, antigens are killed. Clear? That's why thymus gland is known as throne of immunity. Thymus gland, it is also known as throne of immunity or training school of T lymphocytes. Sorry. Thymus gland, it is also known as throne of immunity or training school of T lymphocytes. એટલે T lymphocytes ને ટ્રેનિંગ આપે કે તમારે કઈ રીતે કામ કરવાનું, કે ફેગોસાઇટિક નેચર રાખવાનો કે પછી B cells ને હેલ્પ કરવાની. Depends on the type of antigen and strength of the antigen. આપણને ઇન્ફેક્શન ક્યારે લાગે હું તમને પછી ઇમ્યુનિટીમાં હું તમને ડિસ્કસ કરીશ ત્યારે. બધા જ આપણા બેરિયર્સ જ્યારે વર્ક ના કરે ને ત્યારે આપણને ઇન્ફેક્શન લાગે.
ત્યાં સુધી આપણી ઇમ્યુનિટી પાવર એટ ડિફરન્ટ લેવલ એન્ટીજનને કિલ કરવાનો ટ્રાય કરે. But at last nothing will happen there. Then antigen affect to our body, then we got the disease. બરાબર? ત્યારે હું તમને ઇમ્યુનિટીમાં બહુ ડીપમાં લઈ જઈશ. હા? So wait for few days only. Pineal gland, it is also known as biological clock, right? તો ત્યાં મેલેટોનિન છે, મેલેનિન નો આવી જાય, ધ્યાન રાખજો. અને મને કાલે એક નવું સેન્ટેન્સ વિચારવા મળ્યું, જાણવા નહીં વિચારવા મળ્યું. ક્વેશ્ચન નીટ નો ગમે તેવો હોય પણ ઓપ્શન આપણા લેવલ ના હોય, એટલે આપણે વધારે કન્ફ્યુઝ થાય. Pineal gland is also known as biological clock with secret melatonin ને આપે, મેલેનિન ને આપે, મેલિન ને આપે. ખબર ન પડે મેલે અહીંયા પ્રોબ્લેમ થાય. Pineal gland is also useful for changing in the coloration of skin. That's why melatonin is antagonist of MSH. Skin. Pineal gland is also known as brain sand, મગજની રેતી. Pineal gland is also known as brain sand or Esserguli. Brain cell, second word, scientific. Pancreas આવડશે? આખી alpha secrete glucagon, है ना? Hyperglycemic hormone convert the glycogen into glucose, that is known as glycogenolysis. And when glycogen amount is over, the next one is of the lipid and protein. So lipid and protein is also converted into glucose, known as gluconeogenesis. In this way, it increases the glucose level in our blood. Right? When in our blood the glucose amount is more, so beta cells secrete insulin. Insulin perform only one function, that is known as glycogenesis. And glucose is converted into glycogen. And you know that glycogen is stored food material in animals, and this glycogen is stored in liver and muscle. So stored food in plants known as starch,
and stored food in animals known as glycogen in liver and muscle. Bus. So when we are there in the fasting state, so initially this glycogen is converted into glucose and give us the energy. Barabar? And the third cell, delta cells. So delta cells also known as gamma cells. Delta cells also known as gamma cells, which secrete the somatostatin. And somatostatin reduce the growth hormone secretion. And due to affect the pancreas, these all hormones are of the islet of Langerhans. 10 to 20 lag. જોઈ લેજો. Okay, and due to affect the pancreas, diabetes mellitus occurs. એની તો આપણે આઈ થિંક બધી ડિટેલમાં ડિસ્કશન કરી લીધી છે. ગ્લાયકોસ્યુરિયા, પોલિયુરિયા, ઇન્સ્યુલિન ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું, હો, ઇન્ટ્રાવેનસ નહીં આપવાનું, નહીં તો ગેસ થઈ જશે. પ્લીઝ બચવા માટેની એડવાઇસ. અચ્છા, હવે બીજું બાયોટેકમાં તમને એક્સપ્લેન કરીશ, પણ અત્યારે કહી દઉં છું. ઇન્સ્યુલિન, હવે ઇન્સ્યુલિન ને ઇન્યુલિન ખબર પડશે ને? વિચાર એક એક્સ્ટ્રા ડાયવર્ટ કરી દઉં ખાલી. In insulin, total 51 amino acids are there. And in insulin, see, insulin is a hormone. Example, insulin is a hormone. Along with that, insulin is a protein because it is peptide hormone. Huh? Insulin ની ટેબ્લેટ diabetic patients ને નથી અપાતી because insulin is a protein which is digested by the gastric juice. So majority insulin is given injectable. So insulin is a protein which consists two chains, alpha chain and beta chain. So alpha chain contain 21 amino acids and beta chain contain 30 amino acids. Sorry, mistake થઈ 30. અહીંયા વર્ડ લખાઈ ભૂલથી મિસ્ટેક થઈ. મિસ્ટેક તો ભૂલથી થાય ને. તો glucagon. Glucagon in that 29 amino acids are there. 29 amino acids.
ટેસ્ટિસ ઓવરી એ બધું થર્ડ ચેપ્ટરમાં ડીપમાં ડિસ્કસ આપણે કરવાના છે, બરાબર? એમાં કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ્સ નથી. નાઉ એસેસરી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એમાં યાદ આવતું હોય તો હાર્ટ from the right atrium, ANF, atrial natriuretic factor is secreted there. This ANF acts as a vasodilator which increase the diameter of the artery and reduce the blood pressure. So ANF આપણે યાદ કરો રાસમાં સિક્રિટ થયું, renin, angiotensin, aldosterone system. When glomerular pressure, glomerular filtration pressure is increased in glomerulus, when pressure increase, blood pressure increase, at that time filtration decrease. So if the pressure is not decreased, there is a chance of damage to the kidney also. So RAS is controlled, RAS is stimulated, and then at end of the RAS, heart secrete the ANF, which dilate the blood vessel and reduce the blood pressure. In this way, the kidney is helpful to maintain the blood pressure also. એટલે કોઈને કિડનીનો પ્રોબ્લેમ હોય ને એને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ નેચરલી ક્રિએટ થતો હોય. સો મેજોરિટી બ્લડ પ્રેશર ઇઝ મેન્ટેન બાય ધી આર્ટરી. આપણે આર્ટેરિયલ બ્લડ પ્રેશર કહેવાય, ABP કહેવાય. આપણે જે બ્લડ પ્રેશર મેઝર કરે છે ને બાય સ્ફિગ્મોમેનોમીટર, કઈ યાદ આવતું હોય? બાય સ્ફિગ્મોમેનોમીટર the blood pressure is measured. It is arterial blood pressure, ABP. Heart pressure ને એની સાથે કોઈ લાગતું વળગતું નથી હો. The heart pump the blood into the artery, so next onwards the artery can maintain the blood pressure. There is no role of the controlling the blood pressure which is moving in the artery, and it is controlled by arterial muscles. So whatever blood pressure we measured by sphygmomanometer, that is arterial blood pressure. બરાબર? એટલે એ ઇન્ડિકેટ કરે છે કે આર્ટરીમાં કેટલું બ્લડ પ્રેશર છે. પછી ડિસાઈડ કરવાનું કે વધારે બ્લડ પ્રેશર હોય તો આર્ટરીમાં પ્રોબ્લેમ છે કે પછી હાર્ટમાં પ્રોબ્લેમ છે કે પછી નર્વસ સિસ્ટમનો પ્રોબ્લેમ છે. બરાબર? એટલે બ્લડ પ્રેશર વધારે આવે એટલે ECG થાય. બ્લડ પ્રેશર આર્ટરીમાં વધારે આવે ઇન્ડિકેટ કરે છે કે બ્લડ ECG એબનોર્મલ હોય એટલે હાર્ટનો ECG. બરાબર? એટલે એની ઉપરથી ખબર પડી ગઈ કે વાલ્વ્યુલર પ્રોબ્લેમ કે મસ્ક્યુલર પ્રોબ્લેમ હાર્ટમાં નથી ને, તો જો ECG નોર્મલ હોય so now the problem is related to the brain. એટલે રિવર્સમાં જવું પડે. એટલે પહેલા બ્રીફ આપણે જોવાનું છે કે why blood pressure is increased. Kidney acts as an erythropoietic organ. It secretes the erythropoietin, which stimulates erythropoiesis. So hemopoiesis and erythropoiesis both are different. Now you know hemopoiesis is nothing but formation of the hemoglobin and RBC formation. Now alimentary canal, in that you know secreting PZ, pancreozymin, CCK, cholecystokinin. Antagonist of gastrin is enterogastrin, also known as GIP, gastrin inhibitory peptide, which reduce the gastrin secretion from the alimentary canal to reduce the gastric secretion. Gastric juice is diminished. Here and tissue
worn tissue or injured tissue as growth factors known as GF and a TGF કહેવાય tissue growth factors, and this tissue growth factors can repair or regenerate the injured tissue. ઘણી વખત એવું બને કે ઇન્જરી એ લેવલની હોય કે રિપેરિંગ થી ચાલી જાય, so it repaired it, and sometimes one tissue is lost, new tissue is generated. Okay? Prostaglandins લખી લો ફટાફટ બોલું. Prostaglandin. अच्छा, तो फर्स्ट हार्मोन कयो છે? secretin ને. First hormone was invented, that is secretin. हाँ? First of all observed hormone is prostaglandin. Prostaglandin is first of all observed hormone in semen of men. In semen of men. First observed hormone is prostaglandin, અને આ જ prostaglandin પાર્ચ્યુરેશન માં વર્ક કરશે. Any organ is damaged, and bleeding occurs. Any organ is damaged and bleeding occurs from it. Kinin, K-I-N-I-N, kinin is secreted to promote clotting of blood. That's why it is known as first aid hormone. पहली के खबर આપણું કોઈ organ damage થઈ જાય અને damaged organ from that bleeding occurs, so naturally bleeding is stopped in the injured organ. ઘણી વખત આપણે internal injury થાય તો internal bleeding occurs, so that bleeding is stopped by kinin. એટલે મેજોરિટી જો kinin first aid treatment કરી દે તો પછી આપણે સેકન્ડરી એડ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી પડતી, હે ને? સો નેચરલી when kinin can clot the blood, then everything will be happen normal. But if kinin is unable to do, external treatment is required. Okay? Adrenal gland is also known as 4S gland. Adrenal gland is also known as 4S, capital S gland.
હવે આ 4S નો મીનિંગ લખાવું. 4 વખત S લખી નાખ. સુગર મેટાબોલિઝમ, salt retaining actions, salt retaining actions, sex hormones, stress reaction. Any cover? Sugar metabolism, salt retaining substance, sex hormones and stress reactions. આટલા ફંક્શન ની અંદર adrenal gland work કરશે. So adrenal medulla, it is known as triple F, and whole adrenal gland is known as 4S. Any ખબર? Adrenal medulla only triple F. કાલે આપણે લાસ્ટ માં જોયું. And whole adrenal is known as 4S. Cortisol is also known as life-saving hormone. Cortisol is also known as life-saving hormone. હવે આ cortisol શું છે? Glucocorticoid. So due to any reason, સાંભળજો ધ્યાનથી, due to any reason, if we remove the adrenal cortex, barabar, the person will immediately die. Because mineralocorticoid controls the sodium, potassium, ion balance and water retention and water balance in the body. That is mineralocorticoid. And glucocorticoid, also known as cortisol, which maintain the respiration of sugar, lipid and protein metabolism for respiration in our body. એટલે આપણા બોડીમાં all metabolic activity can be controlled by the cortisol or glucocorticoid. Okay, that's why it is known as life-saving hormone. Amount of cortisol and ACTH. Amount of cortisol and ACTH in blood is maximum in morning, and minimum in early part of night. Early part of night. A sentence ni pwede lang kapag so સવાર વધારે આવે અને જે થાકી બે થઈ જાય ને આજે કોમો હોય ખબરના પાછળ ચાર્જ થઈ એવું નહીં. Early morning, the cortisol function is more. So metabolic process is then at the higher stage. એટલે આપણે સવારે રાજા જેવું ખવાય, સાંજે ભિખારી જેવું ખવાય. આપણે ઊંધું પડીએ. સવારના આપણે ઘરેથી નીકળતા હોય ત્યારે સમજી જાઓ. મમ્મી ડીશ લઈને પાછળ દોડતી હોય કે ખાઈ જા, ઓલું દોડતું હોય, મારી મમ્મી દોડતી હોય. So need is finally